સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। બનાસકાંઠા હોય કે પાટણ, આ તમામ જગ્યાઓ પર આજે મેઘરાજાની જબરદસ્ત બેટિંગ થઈ રહી છે। પાટણ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। પાટણની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે। પાટણ શહેરના પારેવા સર્કલ પર પાણી ભરાયા છે। પારેવા સર્કલ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે, પરંતુ શહેરમાં પહેલીવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાટણ, હાજીપુર, રૂની અને કમલીવાડમાં વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાએ પાટણ જિલ્લાની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી છે। મારી પાસે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ નગરપાલિકાના જે પ્રી મોન્સૂન પ્લાન છે તે માત્ર ને માત્ર પ્રથમ વરસાદની અંદર ધોવાઈ ગયો એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ પારેવા સર્કલના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાય છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલે કહી શકાય કે વર્ષોથી આ સમસ્યા છે। પાટણ નગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચા કરે છે પ્રી મોન્સૂન પ્લાન પાછળ, પરંતુ સામાન્ય વરસાદ પડે છે। વરસાદ પડવાની સાથે જ આ દ્રશ્યો જોઈ શકાય છે કે પાટણ પાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે માત્ર કાગળ ઉપર હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો પ્રથમ વરસાદની અંદર જ આવી રહ્યો છે। એટલે કહી શકાય કે માત્ર હજુ સુધી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદની અંદર જ પાટણ પાલિકાનો પ્રી મોન્સૂન જે પ્લાન છે તે કાગળ ઉપર જોવા મળી રહ્યો છે અને ઘૂંટણસમાં પાણીમાંથી લોકો અહીંથી પસાર કરવા માટે મજબૂર બન્યા છે। એટલે કહી શકાય કે પ્રથમ વરસાદની અંદર જ પાટણ શહેરની અંદર પાણી કરી નાખ્યું છે। લોકોનું જનજીવન જાણે કે અસ્તવ્યસ્ત થયું હોય રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે પાટણ પાલિકા